હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં ને? ચાલો આપણે છે એ આજે મનોવિજ્ઞાનનો ત્રીજો પાઠ ભાગ નંબર 3 પ્રકરણ નંબર 1 એ જોવાનું છે. આગળ આપણે છે એ મનોવિજ્ઞાન વિશે જેટલા જેટલા એના સ્વરૂપો છે એ જોઈ ગયા આપણે. સંવેદના છે, સંવેદનાના અર્થ છે, સંવેદનાના પ્રકારો છે. હવે સંવેદનાના પ્રકારોમાં છે આપણે 4 પ્રકાર જોઈ ગયા હતા, બરાબર ને? આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે એને આધારે આપણે 5 પ્રકાર પડે છે. હવે 5 માંથી છે એ આપણે 4 પ્રકાર જોઈ ગયા. ક્યાં ક્યાં જોઈ ગયા ખબર છે તમને? ભણી ગયા ને? જોયા છે ને આગળના પાઠ? તો પેલું કયું હતું? દ્રષ્ટિ સંવેદન. બીજું હતું શ્રવણ સંવેદન. ત્રીજું કયું હતું? બીજું શ્રવણ સંવેદન. અને ત્રીજું છે એ ગંધ સંવેદન. ચોથું છે સ્વાદ સંવેદન. અને હવે આપણે છે એ પાંચમું સંવેદન, પાંચમો પ્રકાર જોવાનો છે. એ પ્રકાર કયો છે? તો કે આપણી પાંચમી જ્ઞાનેન્દ્રિય. પાંચમી જ્ઞાનેન્દ્રિય કઈ છે? તો કે આપણી ત્વચા, એટલે કે સ્પર્શ સંવેદન. આજે છે આપણે એ જોવાનું છે. ત્યાર પછી આગળ મુદ્દો આપણે જોશું. તો હવે જોઈએ આપણે તો સ્પર્શ સંવેદન. સ્પર્શ એટલે કે આપણે જે ત્વચા અને સંવેદનનો અનુભવ થાય છે આપણા શરીરની અંદર કે બારે, બાહ્ય રીતે જે સંવેદનાનો અનુભવ થાય છે એને આપણે છે એ સ્પર્શ અથવા તો ત્વચાનું સંવેદન કહીએ છીએ. હવે જો અહીંયા આપણે વિસ્તારથી સમજવાનું છે વ્યાખ્યા સ્વરૂપે, તો સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે. હવે આપણું જે શરીર છે એમાં તો કે વિવિધ પ્રકારના છે એ કયા? તો કે સ્પર્શ સંવેદન તંતુઓ આવેલા છે. હવે એને આધારે શું થાય છે? તો કે એને આધારે વિવિધ પ્રકારના જે 4 સંવેદનનો અનુભવ થાય છે. આપણી જે ત્વચા છે ને, આપણું જે શરીર છે ને એની અંદર કેટલા અનુભવ થાય છે? તો કે ત્વચાને આધારે છે આપણે 4 પ્રકારના અનુભવ થાય છે. તો આપણી ત્વચા જે છે એ કેવી રીતે અનુભવ કરે છે? તો કે પેલું છે એ ઉષ્ણતા. ઉષ્ણતા એટલે તો કે ગરમીનો અનુભવ થવો. તો મિત્રો આપને ખબર જ છે કે ઉષ્ણતા, આપણું શરીર જ્યારે ગરમીનો અનુભવ કરે છે, એટલે કે જ્યારે તમે જુઓ તો ઉનાળો હોય છે ત્યારે આપણા શરીરને કે આપણી ત્વચાને કઈ સંવેદનાનો અનુભવ થતો હોય છે? તો કે ગરમી અથવા તો ઉષ્ણતા, વધારે પડતા તાપમાનનો અનુભવ છે આપણું શરીર કરતું હોય છે. તો આ પહેલું છે. ત્યાર પછી તો કે બીજું છે એ શીતળતા. શીતળતા એટલે ઠંડી. તો ઠંડીનો અનુભવ છે આપણી ત્વચા કરે છે. જ્યારે આપણે ઠંડી લાગે ત્યારે તો કે આપણે છે કંઈક ઓઢવું પડે છે, બરાબર ને? તો આપણા શરીરમાં છે ઠંડીનો અનુભવ થાય છે. ઠંડીના જે આપણા શરીરમાં સંવેદન તંતુ રહેલા છે ને એને આધારે આપણા શરીરમાં ઉત્તેજના થાય છે અને એને આધારે છે શું થાય? તો કે ઠંડીનો અનુભવ થતો જોવા મળે છે. તો ક્યારે થાય છે ઠંડીનો અનુભવ? તો ખબર છે ને કે શિયાળામાં છે આપણે ઠંડીનો અનુભવ કરતા હોય છે, અથવા તો બહુ ઠંડા પ્રદેશોમાં જઈએ છીએ તો પણ આપણા શરીરને કેવો અનુભવ થાય છે? તો કે ઠંડી અથવા તો શીતળતાનો અનુભવ થતો જોવા મળે છે. હવે ત્યાર પછી તો કે ત્રીજો અનુભવ કયો કરે છે? તો ત્રીજો અનુભવ કરે છે સ્પર્શ કે દબાણનો અનુભવ. આપણું શરીર છે કોઈ આપણે છે આ બાજુમાંથી અડે છે અથવા તો કોઈ ધક્કો મારે છે તો ત્યારે શેનો અનુભવ થાય છે? તો ત્યારે છે આપણે સ્પર્શ કે દબાણનો અનુભવ થતો જોવા મળે છે. આપણી જે ત્વચા છે એ દબાણનો અનુભવ કરતી જોવા મળે છે. હવે ત્યાર પછી ચોથું છે તો કે ચોથું કયું છે? કે વેદના અથવા તો પીડા. ચોથો અનુભવ જે સ્પર્શનો થતો જોવા મળે છે એ છે વેદના અથવા તો પીડા. ક્યારે થાય છે? ચલો, વેદના કે પીડા તો આપણે કોઈ પણ વસ્તુ વાગવાથી થાય છે, અથવા તો શરીરમાં કોઈ રોગ થયો હોય ત્યારે થાય છે, અથવા તો ઘણી વખત છે આપણું કોઈનું દુઃખ થાય છે ત્યારે પણ શરીરમાં શું થાય છે? તો કે આપણે ઘણીવાર ઉપયોગ કરતા હોઈએ છીએ કે મને શરીરમાં વેદના થાય છે. આવું ઘણી વખત છે આપણે એ ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે છે એ આપણી જે ત્વચા છે એ શેનો અનુભવ કરે છે? તો આપણી ત્વચા છે એ વેદનાનો અનુભવ કે સંવેદનનો અનુભવ કરતી જોવા મળે છે. હવે
તો હવે છે આપણે એને વિસ્તારથી એની વ્યાખ્યામાં જોઈએ તો કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજ આવવાથી જુદા જુદા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. હવે એનો અર્થ જોઈએ તો અર્થમાં એ શું કહે છે તો કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો એ ઉત્તેજ આવવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શનો અનુભવ થાય છે. શું થાય છે તો કે આપણા જે શરીર છે, આપણી જે ત્વચા છે એમાં તો કે જુદા જુદા જે સંવેદનિક કોષો રહેલા છે, જે ચેતાતંતુઓ રહેલા છે, એને આધારે શું થાય છે તો કે એ ઉત્તેજાય છે અને પછી આપણે છે જુદા જુદા સ્પર્શનો અનુભવ થાય છે. કે આપણે જેમ મેં તમને કીધું ને કે ગરમી થાય ત્યારે આપણું શરીર શેનો અનુભવ કરે છે, ઠંડી લાગે ત્યારે આપણું શરીર, આપણી ત્વચા છે શેનો અનુભવ કરે છે, તો એને લગતા જે કોષો છે ને એની આધારે છે એ આપણે એનો અનુભવ થતો જોવા મળે છે. હવે તો આ છે એ આપણી ત્વચા છે. હવે એને આધારે શું થાય છે તો કે આપણા જુદા જુદા જે ચેતા પ્રવાહો છે એને આધારે છે એ જોઈએ તો કે ખંભાથી કમર સુધીનો ભાગ કે પગ સાથે જોડાયેલી ત્વચા છે એમાંથી ઉત્પન્ન થતો ચેતા પ્રવાહ છે. પછી એ ચેતા પ્રવાહ તો કે આપણા પાર્શ્વખંડ, જે મસ્તિષ્ક છાલમાં શું આવેલું છે તો કે પાર્શ્વખંડ આવેલું છે, એ મગજની જે ખાંચ છે ત્યાં સુધી સંદેશો પહોંચાડે છે અને આપણે છે એનો અનુભવ થતો જોવા મળે છે. તો આપણા શરીરમાં જ્યારે જ્યારે જેનો પણ સ્પર્શ થતો હોય, પછી એ ઠંડી હોય, ગરમી હોય અથવા તો જે દબાણ છે કે વેદના છે, તો એને આધારે છે આપણા ચેતા પ્રવાહો છે અથવા તો સંવેદનિક તંતુઓ છે ઉત્તેજાય છે અને એની આધારે છે આપણે સંવેદનાનો અનુભવ કરતા હોય છે. તો હવે આ તો વાત થઈ જે ત્વચાને સ્પર્શ કરવાથી સંવેદનોનો અનુભવ થાય છે તે. હવે એમાં જ આપણે જોઈએ તો એમ શું થાય છે તો કે વરસાદના પાણીનું ટીપું શરીર પર પડે ત્યારે તમને શેનો અનુભવ થાય છે તો કે બે, તમે એમાં સમાયોજનાત્મક જોવા મળે છે. હવે તમે જુઓ તો કે વરસાદનું ટીપું પડે છે આપણા શરીર ઉપર તો શરીર એ સંદેશો આપણા મગજ સુધી પહોંચે છે. હવે એ ટીપું પડવાથી શીતળતાનો તો અનુભવ થાય જ છે, હારે હારે શેનો અનુભવ થાય છે તો કે તમારી ત્વચાને એ પાણીનું બિંદુ છે સ્પર્શ કરે છે, એટલે કે સ્પર્શ સંવેદનનો પણ અનુભવ થાય છે. તો આ રીતે છે એ જે સંવેદનાઓ છે એ એકબીજા આધારિત અને એના અનુભવો પણ કેવા હોય છે તો કે એના અનુભવો વ્યક્તિએ અલગ થતા જોવા મળે છે. તો આ છે એ સ્પર્શ સંવેદન કે જે આપણે છે પાંચમો પ્રકાર છે એ અહીં પૂરો કરીએ અને આગળનો જે નેક્સ્ટ મુદ્દો છે, જે નવો મુદ્દો છે એ હવે આપણે જોવાનો છે. 5 પ્રકારો છે આપણે વિસ્તારથી જોઈ ચૂક્યા અને હવે જોઈએ આપણે તો એ છે ત્યાર પછીનો નવો પોઈન્ટ ધ્યાન. પહેલો પોઈન્ટ આપણે જોયો સંવેદન અને ત્યાર પછીનો આ બીજો પોઈન્ટ છે એ છે ધ્યાન. તો ધ્યાન એટલે શું, કોને આપણે ધ્યાન કહીએ છીએ, અંગ્રેજીમાં બહુ બોલીએ છીએ ને આપણે એટેન્શન પ્લીઝ. આ જે કહીએ છીએ એનો મતલબ શું છે કે પ્લીઝ તમે ધ્યાન આપો, બરાબર ને. તો હવે આપણે જોવાનું છે કે ધ્યાન એટલે છે શું. આપણે એને શાબ્દિક રીતે રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ, શબ્દને આધારે આપણે એને સ્પષ્ટ કરવું છે તો કેવી રીતે કરી શકીએ. ધ્યાન આપો એવું કહી દીધું તો આપણે તો ત્યાં ધ્યાન આપીએ છીએ, તો એ ધ્યાન આપીએ છીએ એનો મતલબ શું થયો. હવે આપણે એને સ્પષ્ટ કરવું છે કે ધ્યાન આપો છો એ છે શું. તો હવે જુઓ તો કે વ્યક્તિના સંપર્કમાં રહેલા અસંખ્ય ઉદ્દીપકો જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય મારફતે તેના મગજ સુધી પહોંચે છે, આવા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય છે. હવે તો કે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ છે કે આપણા વાતાવરણમાં છે અનેક ઉદ્દીપકો રહેલા છે. હવે એ ઉદ્દીપકોમાંથી શું થાય છે તો કે એ ઉદ્દીપકો આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે એના મારફતે ક્યાં સુધી પહોંચે છે તો કે મગજ સુધી પહોંચે છે અને એ મગજ સુધી પહોંચતા જે આપણું કેન્દ્રિત ધ્યાન કે ચિત્ત કેન્દ્રિત થાય છે તેને ધ્યાન આપણે કહીએ છીએ કે ધ્યાન તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ તમે તો આપણે ટૂંકમાં મૂકવું હોય તો અમુક ચોક્કસ ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું ધ્યાન કેન્દ્રિત થવું, કે અમુક ઉદ્દીપકો છે ઘણા બધા રહેલા છે તો ઘણા બધા પ્રત્યે છે આપણે ધ્યાન નથી આપી શકતા, ત્યારે શું કરીએ છીએ તો કે ત્યારે કોઈ ચોક્કસ ઉદ્દીપક છે એના પ્રત્યે આપણું ચિત્ત
કેન્દ્રિત થાય છે કે સ્થિર થાય છે ત્યારે છે એ આપણે એને ધ્યાન તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી વસ્તુઓ પડી છે છતાં પણ આપણે ઘણી બધી વસ્તુની માહિતી નથી. શેની માહિતી હોય છે તો કે એક વસ્તુની આપણે સચોટ માહિતી મળે છે, કારણ કે ત્યાં આપણે છે ધ્યાન કે ચિત્તને કેન્દ્રિત કર્યું છે, તો એને આપણે ધ્યાન તરીકે ઓળખશું. દાખલા તરીકે આપણે ક્યાંય ને ક્યાંય જઈએ છીએ તો ઘણા બધા લોકો હોય છે, ઘણા બધા પદાર્થો હોય છે, છતાં આપણે શેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ચિત્ત કેન્દ્રિત કરીએ છીએ, એ આપણા ધ્યાનની અસર છે કે આપણે એને ધ્યાન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો એની વ્યાખ્યા છે એ જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે કે ધ્યાન કોને કહેવાય. તો એમાં પહેલી વ્યાખ્યા છે H.E. ગેરેટની. પ્રશ્ન તરીકે છે એ આવી રીતે પૂછાઈ શકે છે કે H.E. ગેરેટની વ્યાખ્યા, ધ્યાનની વ્યાખ્યા આપો. એટલે આપણે છે એ રીતે યાદ રાખશું. કઈ તો કે H.E. ગેરેટે કઈ વ્યાખ્યા આપેલી છે ધ્યાન વિશે છે, એને શું કીધું છે તો કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. H.E. ગેરેટનું શું કહેવું છે કે ધ્યાન એટલે શું છે તો ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી. કોઈ ઉદ્દીપક ઘણા બધા છે, આપણે પહેલા જ કીધું કે આપણા આજુબાજુમાં અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. હવે એમાંથી શું કરવાનું છે તો કે એમાંથી છે આપણે કોઈ ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરવાની છે. હવે એ પસંદગી કરી અને તેના પર છે શું થાય તો કે આપણે એકાગ્ર બનીએ છીએ, એટલે કે સ્થિર થઈએ છીએ, ધ્યાનને કેન્દ્રિત કરીએ છીએ. એ પ્રક્રિયા એટલે ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા છે એ કોણે કીધી છે તો કે H.E. ગેરેટે. હવે ત્યાર પછી છે તો કે બીજી વ્યાખ્યા છે એ જેમ્સ ડ્રેવર છે એ આપે છે કે ધ્યાનને એ શું કહે છે તો કે ધ્યાનને છે એ ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીયકરણ કરવું. માત્ર 2 કે 3 શબ્દનો ફેર પડે છે H.E. ગેરેટ અને જેમ્સ ડ્રેવરમાં. હવે એનું કેવું છે H.E. ગેરેટ માત્ર શું કહે છે કે એની ઉપર એકાગ્ર બનવાની પ્રક્રિયા, જ્યારે ડ્રેવર છે એનું કેવું છે કે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક રીતે કેન્દ્રિત થવું, માનસિક કેન્દ્રીયકરણ કરવું. એટલે કે આપણું જે માઇન્ડ છે, મન છે ને ક્યાં કેન્દ્રિત કરવું તો કે જે પસંદગી કરેલ ઉદ્દીપક છે એના ઉપર છે ધ્યાનને કેન્દ્રિત કરવું કે ચિત્તને કેન્દ્રિત કરવું એટલે ધ્યાન. તો આ વ્યાખ્યા છે એ જેમ્સ ડ્રેવરે આપેલી છે. તો હવે આપણે છે આ વ્યાખ્યાઓને સ્પષ્ટ રીતે સમજ્યા. હવે તો એમાં આપણે શું સમજ્યા તો કે બંને વ્યાખ્યામાં છે એ કોમન છે કે પસંદગી યુક્ત ઉદ્દીપકો. આ બંને છે કોમન છે, એના પરથી આપણે સરળ વ્યાખ્યા પણ બનાવી શકીએ કે ધ્યાનની છે પસંદગી યુક્ત ઉદ્દીપકો છે એ એના ઉપર છે એકાગ્ર બનવું અથવા તો છે માનસિક એકાગ્ર કે ચિત્તનું કેન્દ્રિત થવું એટલે ધ્યાન. તો અહીં આપણે છે એ વ્યાખ્યા જોઈ. હવે ત્યાર પછી છે આપણે શું જોવાનું છે તો કે ત્યાર પછી છે એ ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનના લક્ષણો જોવાના છે. તો હવે આપણે જોશું તો કે ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનના લક્ષણો. તો અહીં આપણે છે એ સૌપ્રથમ તો કે ધ્યાનનું સ્વરૂપ. ચાલો સૌપ્રથમ જોઈએ આપણે ધ્યાનનું સ્વરૂપ. તો મિત્રો હવે આપણે જોઈએ તો કે ધ્યાનનું સ્વરૂપ અને ધ્યાનના લક્ષણો. તો હવે આપણે ધ્યાનને સમજવા માટે એને લક્ષણો જાણવા જરૂરી છે. એના સ્વરૂપને સમજવા માટે શું જરૂરી છે તો કે એના લક્ષણો જાણવા પડશે. કે પહેલું એનું લક્ષણ છે તો ધ્યાનના લક્ષણમાં પહેલું છે તો કે ધ્યાન પસંદગી યુક્ત પ્રક્રિયા છે. ધ્યાન એ કેવું છે તો કે પસંદગી યુક્ત પ્રક્રિયા છે. આપણે જોયું વ્યાખ્યામાં તો કે આપણી આજુબાજુ ઉદ્દીપકો રહેલા છે ને ઘણા બધા છે, અસંખ્ય છે. એમાંથી આપણે શું કરીએ છીએ તો કે કોઈ ઉદ્દીપકની પસંદગી કરીએ છીએ. ઉદ્દીપક એટલે કોઈ ઘટના છે, કોઈ બાબત છે, કોઈ પરિસ્થિતિ છે, કંઈ પણ લઈ શકીએ છીએ કે જેના પ્રત્યે આપણે છે એકાગ્ર થઈએ છીએ, ચિત્ત કેન્દ્રિત કરીએ છીએ.
તો ધ્યાન એ કેવું છે તો કે ધ્યાન એ પસંદગી યુક્ત પ્રક્રિયા છે. આપણે છે એ કોઈ ઉદ્દીપકની પસંદગી કરીએ છીએ અને એને આધારે છે એ આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. હવે તમે જુઓ તો કે આપણે ફિલ્મ જોતા હોય તો જ્યારે આપણે જે વ્યક્તિ જોતું હોય છે, દાખલા તરીકે કોઈ સ્ત્રી જોતી હોય તો એ કેવું પસંદ કરશે તો કે વધારે ધ્યાન કોના ઉપર કેન્દ્રિત કરશે તો કે હિરોઈન છે, એના કપડાં છે કે એની સ્ટાઇલ છે, આવી રીતે છે એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. હવે એમાં પિક્ચરમાં તો ઘણા બધા ચિત્ર હોય છે, ઘણા બધા સીન આવે છે, છતાં પણ શું થાય છે તો કે એની પસંદગી શેમાં છે, એને રસ શેમાં છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે. હવે ત્યાર પછી આપણે બાળકો લઈએ તો બાળકો છે કોઈ પણ જોતા હશે, પછી આ પિક્ચર હોય કે અન્ય વસ્તુ હોય તો એ પોતાને જેમાં રસ છે, ધારો કે કોઈ ગેમ્સમાં રસ છે તો એ ગેમ અથવા તો સ્પોર્ટ્સ પ્રત્યે છે પોતાનું ધ્યાન છે કેન્દ્રિત કરે છે, એટલે કે પસંદગી કરે છે. પછી કોઈ પુરુષો હોય તો કે એ છે એ હીરાની સ્ટાઇલ છે, પછી હીરાના કપડાઓ છે, પછી એ જે ફાઇટ કરતો હોય છે એ છે કે જેને જેમાં પસંદગી છે એની ઉપર છે એનું ધ્યાન કેન્દ્રિત થતું હોય છે. તો એને આધારે છે એ ધ્યાન છે કેવું છે તો કે ધ્યાન એ પસંદગી યુક્ત પ્રક્રિયા છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ધ્યાન એ સમાયોજનાત્મક છે. ધ્યાન એ કેવું છે તો કે સમાયોજનાત્મક છે. હવે તમે છે સમાયોજન છે એ તો શીખી ગયા છો, શબ્દનો અર્થ શું થાય છે તો કે પરિસ્થિતિને અનુકૂળ થવું એટલે સમાયોજન. તો સમાયોજનાત્મક છે ધ્યાન એ કેવું છે તો કે સમાયોજનાત્મક છે. હવે તમે જો તો એકબીજા આધારિત છે. હવે દાખલા તરીકે આપણે છે કોઈ વસ્તુને જોવી છે, એ નજીકની છે તો આપણા શરીરના અવયવો છે એ કેવો અનુભવ કરશે, અને દૂર છે તો આપણી જે આંખ છે એ છે નજર છે એ મોટી થવી, ત્યાર પછી આપણા અંદરના આંખના સ્નાયુઓ છે સંકોચ આવવા, એને આધારે તો આંખ ઝીણી કરવી. તો એવી રીતે છે એ ધ્યાન કેન્દ્રિત થતું જોવા મળે છે. પછી દૂરની વસ્તુ જોઈ છે તો સમાયોજનાત્મક આપણે માત્ર આમ ન જોતા, શું કરીએ છીએ દૂરની વસ્તુ જોવી છે તો આપણે માથે છાજલી કરીએ છીએ. તો એને આધારે છે એ આપણે ધ્યાન છે કેવું છે તો કે સમાયોજનાત્મક છે, કે બાહ્ય વાતાવરણમાં જ્યારે આપણે અનુકૂળતા મેળવવી છે, જ્યારે ધ્યાન આપવું છે, પસંદગી કરવી છે, ત્યારે આપણા અન્ય અવયવો છે એ પણ એની સાથે જોડાયેલા હોય છે, એટલે કે આપણા અન્ય અવયવો એની સાથે સમાયોજન સાધે છે. આપણે જ્યાં જોઈએ છીએ એવું જ આપણા શરીરનું હલનચલન જોવા મળે છે. એટલે કે ધ્યાન એ કેવી પ્રક્રિયા છે તો કે સમાયોજનાત્મક પ્રક્રિયા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજું એનું લક્ષણ છે ધ્યાન એ શોધનાત્મક છે. ધ્યાન એ કેવું છે તો કે ધ્યાન શોધનાત્મક છે. હવે તો કે આપણે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ને ત્યારે આપણે અગાઉનો અનુભવ છે એમાં ટૂંકમાં સમાયોજન કરીએ છીએ, કે અગાઉનો અનુભવ છે એ અનુભવને આધારે આજે આપણે જે ધ્યાન કેન્દ્રિત કર્યું તો એમાં ગોતશું આપણે કે પહેલાં જે હતું એ આજે નથી. દાખલા તરીકે માની લ્યો કે કોઈ સ્ત્રી છે કપડાં ખરીદવા જાય છે, કોઈ સાડી જોવે છે. હવે સાડી જોવે છે એમાં એ શોધશે શું કે આ કલરમાં છે આ ડિઝાઇન મેચ નથી થતી, અથવા તો આમાં છે પાલવ છે એની આ ડિઝાઇન હશે અથવા તો આવી હશે તો સારું લાગશે. તો એને આધારે શું કરે છે ધ્યાન શોધે છે કે આ વસ્તુ છે આને આધારે સરસ લાગશે, સારી લાગશે. એટલે તો એવી રીતે છે એ પછી કલર છે, ડિઝાઇન છે, તો માત્ર સ્ત્રી નહીં, ઘણા બધા લોકો પુરુષો હોય છે કે બાળકો હોય છે કે અન્ય વ્યક્તિઓ હોય છે, એ પણ જ્યારે પણ કોઈ વસ્તુની પસંદગી કરે છે ત્યારે એ શોધે છે શું કે મને આ ગમે છે અને નથી ગમતું, અથવા તો ગમે છે તો શા માટે ગમે છે, અથવા તો એને એ કલરમાં બીજો કયો કલર, બીજી કઈ ડિઝાઇન મેચ થાય છે. એવી રીતે આપણું ધ્યાન છે શોધે છે. તો એ તેથી જ કીધું છે કે ધ્યાન એ કેવી પ્રક્રિયા છે તો કે ધ્યાન એ શોધનાત્મક છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે ધ્યાન એ ભવિષ્યલક્ષી છે. ધ્યાન કેવું છે તો કે ધ્યાન ભવિષ્યલક્ષી છે. હવે માની લો કે વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની કે કિંમત છે કે ઓછી છે કે વધારે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યક્તિ જ્યારે કોઈ મકાન ખરીદવા જશે તો માત્ર મકાન જોતો નથી, પણ શું જોવે છે તો કે આજુબાજુમાં જેટલી
સુવિધાઓ રહેલી છે, આ સુવિધાઓ છે એને આધારે છે એ વ્યક્તિ પોતે પસંદ કરતો હોય છે. એટલે કે કેવું છે તો કે ભવિષ્યલક્ષી છે. આજે આપણે માની લો કે મકાન ખરીદી લીધું તો ભવિષ્યમાં ત્યાં પાણી નથી રહેતું તો આપણે છે એની ઉપર ધ્યાન આપતા નથી. તો આવી રીતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભવિષ્યલક્ષી જોઈ અને ત્યાર પછી જ આપણે ઉદ્દીપકની પસંદગી કરતા હોય છે. એટલે શું કહે છે તો કે ધ્યાન એ કેવું છે તો કે ધ્યાન એ ભવિષ્યલક્ષી છે. પછી મહદઅંશે આપણે આપણા જે માનસપટ ઉપર એ હાજર છે કે નથી તો એવી રીતે છે આપણે ભવિષ્યલક્ષી અનુમાન કરીને છે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. ત્યાર પછી તમે જોવો તો કે પાંચમું આપણું લક્ષણ છે ધ્યાન એ કેવું છે તો કે પ્રેરણાત્મક છે. કે ધ્યાન એ કોઈ પણ પ્રેરણા હોય, ઈચ્છા હોય, લક્ષ્ય હોય કે ઉદ્દેશ્ય હોય એની આધારે છે એ અમુક માહિતી કે અમુક જે વસ્તુઓ છે એ આપણે પ્રેરણા મેળવતા હોય છે. હવે જેમાંથી આપણે પ્રેરણા મળે છે ને એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે ઘરના આપણા સંસ્કારો જેવા છે, આપણું જેવું વ્યક્તિત્વ છે એવી આપણે પ્રેરણા મળે ને તો એના ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત કરતા હોય છે. કે જેમ કે આપણે એક વર્તમાન પત્ર લઈ લો તમે તો વર્તમાન પત્રમાં આપણે બે ચાર વ્યક્તિ વાંચીએ ને તો પણ અલગ અલગ બધા છે એ પોતાની પસંદગી યુક્ત છે વાંચન કરતા હોય છે. સ્ત્રીઓ છે તો સ્ત્રીઓને લગતી જે બાબત છે એનું વાંચન કરશે, એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. પછી બાળકો છે અથવા તો કુંવારા છોકરા છે તો એ નોકરી માટે અથવા તો કોઈ લગ્ન વિષયક જે માહિતી છે એ વાંચશે. પછી અન્ય વૃદ્ધો છે તો એને જે લગતી માહિતી છે એ એનું વાંચન કરશે. એટલે કે શું છે તો કે જેમાંથી જેને પ્રેરણા મળે છે એવું ઉદ્દીપક પસંદ કરે છે. એક જ છાપું છે, એક જ વર્તમાન પત્ર છે, છતાં પણ એમાંથી જે વ્યક્તિને જેની પ્રેરણા મળે છે એવું ઉદ્દીપક પસંદ કરે છે, એના પ્રત્યે છે ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી શું કહેવાય છે તો કે ધ્યાન એ પ્રેરણાત્મક છે. હવે તો ત્યાર પછીનું છે કે ધ્યાનને સીમા પ્રદેશ અને બીજું કયું છે તો કે કેન્દ્ર પ્રદેશ હોય છે. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ રહેલો હોય છે. કે ક્યારેક છે આપણી જે આસપાસ છે રહેલું વાતાવરણ છે, બાહ્ય પર્યાવરણ છે એના પ્રત્યે છે આપણે જે ધ્યાન આપીએ છીએ તો જેટલું ધ્યાન આપીએ છીએ એ આપણું તો કે એ છે સીમા પ્રદેશ છે અને જેની અવગણના કરીએ છીએ એ કેવું છે તો કે કેન્દ્ર પ્રદેશ છે. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અંધારા ઓરડામાં છે આપણે જે દીવો પ્રગટાવીએ છીએ કોળિયામાં તો એ જ રીતે છે એ સળગતી જે અંધારામાં કોળિયું છે એ કેવું છે તો કે એનું જે સીમા પ્રદેશ છે, જ્યારે અંજવાળું પડે છે એ આપણે આજુબાજુમાં નથી દેખાતું એ એનું કેન્દ્ર પ્રદેશ, જ્યાં સુધી એ અંજવાળું પડે છે એનું શું છે કેન્દ્ર પ્રદેશ ગણવામાં આવે છે. તો હવે તો કે ક્યારેક સીમા પ્રદેશ છે કેન્દ્ર પ્રદેશ બને છે અને ક્યારેક કેન્દ્ર પ્રદેશ છે એ સીમા પ્રદેશ બને છે. તો આવી રીતે છે આપણું ધ્યાન છે કેવું છે તો કે સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ છે એ બને છે. હવે આપણે જોઈએ તો એ દીવડી અને અંજવાળું છે તો ક્યારેક આપણે દીવડીને જોઈએ છીએ તો દીવડીને જોઈએ છીએ ત્યારે આપણું એ ધ્યાન કેવું છે તો કે એ સીમા પ્રદેશ છે અને જ્યારે આપણે અંજવાળાને જોઈએ છીએ ત્યારે એ છે કેન્દ્ર પ્રદેશ બને છે. તો આવી રીતે છે ધ્યાનને શું હોય છે તો કે સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ જોવા મળે છે. તો આવી રીતે આપણે છે આમાં એક આકૃતિ આપેલી જોવા મળે છે. આકૃતિ તમે જોશો તો તમને અંદાજ આવી જશે કે બે વ્યક્તિ છે એ ઘડીક છે આપણે બે વ્યક્તિના જે ફેસ છે એને જોઈએ છીએ અને ઘડીક છે વચ્ચેમાં જે જગ્યા રહેલી છે, જે આકાર રહેલો છે, આકૃતિ રહેલી છે એને આપણે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. એટલે એવી રીતે છે આપણું ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ રહેલો જોવા મળે છે. હવે ત્યાર પછી છે એ ધ્યાન છે કેવું છે તો કે ધ્યાન ચંચળ છે. ચંચળ એટલે કે સ્થિર ન થવું, એક જગ્યાએ સ્થગિત ન થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ આવી રીતે ધ્યાન છે એ ચંચળ જોવા મળે છે. આપણે એક વસ્તુ ઉપર એક પદાર્થ ઉપર પસંદગી કરી છે એને જોઈએ છે, હવે તરત જ આપણું ધ્યાન ક્યાં જશે તો કે બીજા પદાર્થ ઉપર, કોઈ બીજા ઉદ્દીપક ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે. તેથી ધ્યાન છે એની જે અસ્થિરતા છે કે ધ્યાનની સ્થિરતા છે એમાં વિચલન ઊભું થાય છે. તેથી જ આપણે શું કહીએ છીએ કે ધ્યાન એ કેવું છે તો કે ધ્યાન એ ચંચળ
છે કે ધ્યાનની છે સ્થિરતા જાળવી રખાતી નથી, વધારે પડતું ધ્યાન આપણું સ્થિર રહી શકતું નથી. તેથી જ છે આપણે વારંવાર ધ્યાન બદલ્યા કરીએ છીએ, તેથી ધ્યાન એક ચંચળ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તો કે આપણે છે એ આ ધ્યાનના લક્ષણો છે ત્યાં સુધી રાખીએ. તો ફરીથી આપણે છે આજના જે લેક્ચર છે એમાં આપણે શું કરી ગયા એ જરાક જોઈ લઈએ, પાછું રિવિઝન કરી લઈએ અને પછી આપણે પાછું પૂરું કરશું. હવે ત્યાં પહેલા છે સૌપ્રથમ આપણે સંવેદનનો પાંચમો પ્રકાર જોયો. એ પાંચમો પ્રકાર કયો હતો સંવેદનનો? તો કે સ્પર્શ સંવેદન કે ત્વચા સંવેદન. ત્યાર પછી છે એ આપણે ધ્યાનની જે વ્યાખ્યાઓ છે એ જોઈ, ધ્યાનનો અર્થ જોયો અને હવે એ અર્થમાં છે આપણે તો કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપેલી છે એ ક્યાં કઈ કઈ હતી? તો કે એચી ગેરેટે વ્યાખ્યા આપી છે કે ઉદ્દીપકની પસંદગી કરી તેની ઉપર એકાગ્ર બનવું. પછી તો કે જેમ્સ ક્લેવરે આપેલી છે, એણે શું કીધું છે કે પસંદગી ઉદ્દીપકો છે એની ઉપર શું કરવું? તો કે માનસિક રીતે કેન્દ્રીકરણ કરવું. અને છેલ્લે છે આપણે ધ્યાનને સમજવા માટે, વ્યવસ્થિત સમજવા માટે એનું સ્વરૂપ અને એના લક્ષણો સમજવા જરૂરી છે. તો એમાંથી આપણે છે એના લક્ષણો છે સમજ્યા. એ લક્ષણો હતા 5. ક્યાં ક્યાં હતા? તો કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન એ સમાયોજનાત્મક પ્રક્રિયા છે, ધ્યાન એ શોધનાત્મક પ્રક્રિયા છે અને ચોથું જોયું તો કે ભવિષ્યલક્ષી છે, ધ્યાન એ પ્રેરણાત્મક પ્રક્રિયા છે, ધ્યાન એ એને શું રહેલું છે? તો કે સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ રહેલું છે. ત્યાર પછી છેલ્લે આપણે જોયું તો કે ધ્યાન એ કેવું પરિબળ છે? કે ધ્યાન એ ચંચળ છે. તો અહીં આપણે છે એ આજે આટલું રાખીએ. હવે આગળના નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે ધ્યાનના નિર્ધારકો જોવાના છે. તો આટલું તમે છે એ વાંચીને તૈયાર કરી લેજો.